નવસારી મોડ ગાંધી યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના ગરબા રમ્યા હતા. મા જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને હાલમાં નવરાત્રીનું આયોજન શેરી શેરી અને ગામે ગામ થઈ રહ્યું છે. ત્યારે નવસારી મોડ ગાંધી યુવક મંડળ દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું આયોજન પાછલા 18 વર્ષથી કરવામાં આવે છે. ત્યારે સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી ગરબે ઘૂમતા હોય છે. આ સાથે જ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે એસીડોમ અને અન્ય પાર્ટી પ્લોટમાં થતા આયોજનમાં તો બધા જ જતા હોય છે, પરંતુ સમાજના લોકો ભેગા થાય અને સાથે ગરબા રમે અને મજા માણે તે માટે સમાજ દ્વારા ખાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
નવસારી મહાત્મા ગાંધી યુવક મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ ગાંધી આ અમારો પ્રોગ્રામ નવસારી યુવક મંડળ તરફથી કમસે કમ 18 વર્ષથી આ ચાલે છે। નવરાત્રીનું સરસ રીતે અમારું આયોજન છે। અમારા સમાજની બહેનો તથા ભાઈઓ મોટી સંખ્યામાં હાજરી આપીને ગરબાનું આયોજન સારી રીતે અમે કરવામાં આવે છે। અને ત્યાર પછી અમારા નાસ્તાનું બી ભોજન રાખેલું છે કે જે કોઈ આવે તેમને અમારા તરફથી નાસ્તાનું ભોજન કરવામાં આવે છે। અને સરસ રીતે આ પ્રોગ્રામ નવરાત્રીનો તેમજ માતાજીનો કોઈ બી પાટોત્સવ હોય, કોઈ બી પ્રોગ્રામ હોય તેમાં અમારી મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો અહીં પધારે છે અને સારી રીતે આ કાર્યક્રમનું કાર્ય તેમજ દશેરાના દિવસે મહાપ્રસાદનું બી આયોજન કરવામાં આવેલું છે। એ બી સારી રીતે અમારી મોટી સંખ્યામાં બધા અહીંયા અમારા સમાજના લોકો હાજર થાય છે ને અમારી માતાજી મોઢેશ્વરી માના ખરેખર સાક્ષાત રૂપે પ્રગટ થયેલા હોય એવું અમારા અહીં વાતાવરણ જામે છે। મા મોઢેશ્વરી માં અમારા સમાજ ઉપર ખરેખર એમનું કાર્ય સારી રીતે પાર પાડે છે। અમારા કોઈ બી સમાજનો માણસ બહાર બી જવો હોય, કોઈ બી કાર્ય કરવું હોય તો આ મોઢેશ્વરી માના આશીર્વાદથી અમારું કાર્ય પાર પાડે છે। આજે નવરાત્રી છે, આજે ત્રીજું નોરતું છે। ખરેખર અહીં એવો માહોલ જામે છે કે લોકોને ગરબામાં ઘૂમવાની બહુ મજા પડે છે અને સારી રીતે આ કાર્યક્રમ અમે પાર પાડે છે। જય શ્રી મોઢેશ્વરી માત કી જય। હું નેહા ગાંધી, અમે મોટગાંઠી સમાજના છીએ। અમારે અહીંયા દર વર્ષે અહીંયા નવરાત્રિનો ઉત્સવ થાય છે અને વિવિધ સ્પર્ધાઓ પણ થાય છે અને અમે અહીંયા સ્પર્ધાઓમાં પણ મોટે ભાગે ઘણા નાના છોકરાઓ કે મોટા વડીલો કે બધા જ ભાગ લે છે અને એ ઉત્સવ અમે ઉજવીએ છીએ અને અમે ખૂબ રંગેચંગે અહીંયા ગરબાનો મહોત્સવ કરીએ છીએ। અને અહીંયા વિવિધ સ્પર્ધાઓ જેવી કે માટલી શણગાર, આરતી શણગાર, વેશભૂષા, પ્રાદેશિક ભૂષા એવી ઘણી બધી અહીંયા સ્પર્ધાઓ પણ થાય છે અને એ સ્પર્ધાઓમાં મોટે ભાગે ઘણા લોકો ભાગ પણ લે છે અને બધાનો આ નવરાત્રિ એવી છે કે બધાને મન થાય, કોઈ આમ બેસી રહેલું હોય કે કોઈનાથી ના થાય તે લોકોને પણ આમ જોશ આવીને તેઓ પણ ધીમે ધીમે એકવાર તો નવરાત્રિ રમવાનું કરે જ છે અને રમે જ છે, ધીમે ધીમે પણ રમે જ છે। આજે વડીલોને બી મારે કહેવું પડે કે નહીં, આટલી ઉંમરે બી એ લોકો સારી રીતે નવરાત્રિ રમે છે। એટલે આ જોઈને આપણને બી એમ શીખવાનું છે કે એ લોકો આટલી મોટી ઉંમરે જો નવરાત્રિ રમી શકતા હોય તો આપણે તો જરૂર રમી શકીએ અને આપણી પાસે તો મા મોઢેશ્વરી માનો આશીર્વાદ પણ છે। તો હું તેમ કહું બધાએ શેરી ઘરમાં પણ રમવા જોઈએ અને અમે તો રમતા છે પણ ધીમે ધીમે એ પ્રથાને હજુ વધારવી જોઈએ। જે ડાઉન થઈ ગયેલી છે એને આપણે વધારવી જોઈએ અને એ પણ શેરી ગરબાને એવું પણ કાર્યક્રમ કરવો જોઈએ, વધુ ભાગમાં કરવો જોઈએ। જે અત્યારે હાલમાં ઓછો છે, બધા લોકો નોમમાં જાય છે, આ જાય છે, પણ ખરી મજા તો જ્યારે પરિવાર સાથે આપણે ગરબા રમીએ ને એ જ ગરબાની મજા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।